ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન એમાં બે રીત તમને સમજાવેલી, સરેરાશ નફાની અને ભારિત સરેરાશ નફાની. આજે રીત નંબર 3માં ટોટલ 6 સૂત્ર છે. આ વિડીયોમાં આપણે ફક્ત ને ફક્ત રીત સમજીશું. નેક્સ્ટ વિડીયોમાં એનો દાખલો ગણીને બતાવીશ, બરાબર. અને આ વિડીયોમાં એક ધારીને રકમ થોડુંક સમજાવીશ. પહેલા રીતનું નામ છે અધિક નફાની રીત, એટલે દાખલામાં લખેલું જ હશે અધિક નફાની રીતે. એમાં પહેલું સૂત્ર છે કે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. એટલે પરીક્ષામાં દાખલામાં તમને મિલકતો આપી દીધી હશે, દેવા પણ આપેલા હશે, તો મિલકતોમાંથી દેવા આપણે શું કરીશું, માઇનસ, અને જે જવાબ મળે તેને રોકાયેલી મૂડી, એટલે કે ધંધામાં એટલા પૈસા રોક્યા છે આપણે. બીજું, અપેક્ષિત વળતરનો દર. આપણે જે ધંધામાં મૂડી રોકી છે એના પર કેટલી અપેક્ષા રાખીએ છીએ, તો આ અપેક્ષિત વળતરનો દર તમને દાખલામાં આપેલો જ હોય, 10%, 5%, જે પણ હોય તે. ત્રીજું, અપેક્ષિત નફો, એટલે કે રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરના દર પછી શોધવાનું આવશે અપેક્ષિત નફો. સૂત્ર યાદ નહીં રહે તો ઉપર જોઈ લેવાનું. પહેલું શું હતું, રોકાયેલી મૂડી, પછી શું હતું, અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. 100 એટલા માટે લખ્યા છે કે અપેક્ષિત વળતરનો દર 10% હોય તો ખાલી 10 લખો, ટકાના નીચે 100 આવી ગયા. 3 સૂત્ર ફરીથી કહું છું. પહેલું રોકાયેલી મૂડી, કુલ મિલકત માઇનસ કુલ દેવા. બીજું, અપેક્ષિત વળતરનો દર. ત્રીજું, અપેક્ષિત નફો નહીં આવે તો આ બંનેનો ગુણાકાર અને છેદમાં 100. 4 નંબર, સરેરાશ નફો. આનું સૂત્ર તમે રીત નંબર 1માં ભણી ગયા છો કે સરેરાશ નફો એટલે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. 3 વર્ષનો નફો આપેલો હોય તો સરવાળો કરો અને છેદમાં કેટલા, 3. 4 સૂત્ર ક્લિયર. 5મું સૂત્ર છે અધિક નફો, બરાબર. તો સરેરાશ નફામાંથી અપેક્ષિત નફાને બાદ કરતા જે રકમ મળે એને કયો નફો કહેવાય, અધિક નફો. સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો. છેલ્લે પાઘડી, ઉપર શું શોધ્યું, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ તમારા 6 સૂત્ર છે, બરાબર. અને આ રીત આવડશે તો એક અધિક નફાની મૂડીકરણની રીત પણ આવડી જશે. ફરીથી એક વખત સૂત્ર રિપીટ કરું છું. રોકાયેલી મૂડી, કુલ મિલકત માઇનસ કુલ દેવા. કેટલી અપેક્ષા રાખે છે, અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત નફો નહીં યાદ આવે તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. સરેરાશ નફો તમને ખબર જ છે, કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. અધિક નફો યાદ નહીં આવે તો સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો શું કરી દો, માઇનસ. છેલ્લે પાઘડી, ઉપર શું શોધ્યું, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો આ રીત નંબર 3 જે તમે ખાસ જોઈ એકવાર નોટમાં સૂત્ર લખી રાખજો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને આ રીતનો એક સરળ દાખલો સમજાવીશ. થેન્ક યુ.